મારી છોકરીને પાછી મળવાની છે બેન એવું મેં કર્યું નહીં એટલે કહું છું અરે શું નથી કર્યું ને શું કર્યું એ બધી મને ખબર છે, બધી મને ખબર છે. અને તમને કહું, તમે બીજી છોકરીઓ જોડે જેટલા રાતવાસા કર્યા હોય ને એ વસ્તુ અલગ. આ છોકરીની જે જિંદગી બરબાદ કરીને, જે તે જિંદગી બરબાદ કરીને, હું 100% મને પોલીસ વાળાએ કહ્યું બી ખરું કે તમે આ બધામાં ના પડશો. મેં એના ચોખ્ખું કહ્યું પોલીસ વાળાને બી. છોકરીનો પ્રશ્ન છે આ તો. હવે રેક્ટરને બોલાવો સર પહેલા રેક્ટરને બોલાવો. પોલીસ વાળાને અને એક જવાબદાર મિનિટ, છે. એને બોલાવતા પહેલા હું તમને એક જ વાત કહું. અંકુરભાઈ બેસો. એક મિનિટ. ના, ના, બેસો પહેલા. તમારે તમે જે કામગીરી કરી છે એનો મારે તમને એકવાર હજુ બી તમે એવું જોયું કે જે માણસે આવો રેપ કર્યો હોય એના જોડે એના મમ્મી પપ્પા ને એનો ભાઈ આ રીતે શાંતિથી બધા જ સોફામાં જોડે બેસીને વાત કરે એવું જોયું? મારી સીધો શું થાય? શું થાય? હુમલો થાય. હા તમારા પર ખરો હુમલો? કોઈ બાર બીજા લુખ્ખા તત્વો આયા અહીં કેર મચાવવા માટે? કોઈ આયા? તમારી પાસે ભલે સિક્યોરિટી આજે હોય, તમે મારી છોકરીની જિંદગી મારો ફોન સતત ચાલુ ફોન હતો. હું આજે બાલાસુરથી આજે 130 ની સ્પીડે આજે નાઠું છું. શેના લીધે અમને એટલા શું મજબૂર કમાયા થવું છીએ? પડ્યું? હવે એ તો મને એની ખબર નહીં એને શું થયું મનમાં એ શું થયું એટલે આજે તમે કેટલા વાગે બોલાવી હતી? તમે હું કહો તો માફી માંગી લઉં તમારી માફી માંગવાનો કોઈ સવાલ નથી. માફી નહીં. બરાબર? કાલે સવારમાં જિંદગી સાંભળો તમે. જિંદગીનો સવાલ છે મારી છોકરીનો. કાલે આજે. સવારમાં મારી જિંદગી લઈ લો બીજું હું શું તમારી જિંદગી લઈને અમે શું કરીએ? અમે શું કરીએ તમારી જિંદગી લઈને? અમે જિંદગી તો પૂરી થઈ ગઈ પણ કોકની જિંદગી બરબાદ શું કામ ના જિંદગી કરો. બરબાદ કરે છે? એવું મનમાં બી ના હોય કરવાનું હા, તમે જે કામગીરી કરી ને કે પેલા હું તમને એટલું જ કહું છું અત્યારે સામેથી, તમે આગળ માનવા તૈયાર નથી, તમે કશું નથી કર્યું. હું માફી માંગી લઉં છું પછી અમારી તો માફારી નથી ને તમે. હા. એ છોકરીના મગજમાંથી જિંદગી ભર આ આઘાત જશે. મારે કેસ થાય તો હું મરી જ જઉં છું એને છોકરાને suicide કરવું એ પડે મારે. છોકરીનું જેના જોડે એન્ગેજમેન્ટ થયું એ કરશે આ? ના પાડી દીધી હવે. તો તમે રાખશો હવે એને? તમારા કેટલા છોકરા છે? મારે 3 છોકરો છે કેવડા કેવડા છે? અને છોકરો ને છોકરો છે હું માફી માંગુ છું હું તને એમ કહું કે તું હજુ બી હું તને સરીભાઈથી પેસાવું છું. આ લોકો સર કરે છે. આના જેટલા મેં જેન્યુઇન માણસ કોઈ નથી જોયા આખા રસ્તે કે સર. બસ આ. ના હવે પેલા અરે યાર, રેક્ટર બંને બોલાવો. ઉભા રહો એક ના. મિનિટ એના બોલાવતા આના માટે પહેલા રેક્ટર જવાબદાર છે એક પહેલા. મિનિટ એના બોલાવતા પહેલા તમે મને જે કામગીરી તમે કરી છે ને એ કબૂલ છે? તમે કબૂલ કરાવો તો કબૂલ છે ચલો કરાવું તો નહીં. હું માફી માંગુ એક છું મિનિટ જે.કે. પટેલ, કરાવું તો નહીં. બાય ફોર્સ કરાવવાનો પ્રશ્ન જ નથી. એ તો મેડિકલ ટેસ્ટમાં આવશે અને હા. મેડિકલ ટેસ્ટ કોઈ બી સંજોગોમાં ગમે એટલા રૂપિયા નાખ્યા પછી હું ના, ખોટો